સવારી એસટી બસ હવે દિવસે ને દિવસે અસલામત બનતી જઈ રહી છે। ત્યારે અત્યાર સુધી એસટી બસ ચાલક સામે પણ ઘણી ફરિયાદો નોંધાઈ ચૂકી છે, જેમાં કેટલાક બસ ચાલકો ફોન જોતા જોતા બસ ચલાવતા જોવા મળે છે, તો કેટલાક મહિલાની છેડતી કરતા પણ જોવા મળે છે। ત્યારે અકસ્માત તો ઘણીવાર કરી ચૂક્યા છે। ત્યારે ફરી એકવાર તિલકવાડા નજીકના ગોલા તલાવડી ગામમાં એસટી બસ ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જ્યો છે, જેમાં એક દંપતી સહિત તેમના બે બાળકો સવાર હતા। ત્યારે 13 વર્ષીય રાગી અને બીજા દિવસે 10 વર્ષીય સિદ્ધાંતનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવે છે। જ્યારે પતિ અને પત્નીના હાલ ગંભીર હાલતમાં જોવા મળી રહ્યા છે। ત્યારે રક્ષાબંધનની ઉજવણી માટે ગોલા તલાવડી ગામે આવેલા હતા અને તિલકવાડા પોલીસે હાલ એસટી બસના ડ્રાઈવર સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી તાજવીજ હાથ ધરી છે। ત્યારે હાલ તો મૃતકના પરિવારમાં શોકનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે આપનું એસટી બસ ચાલકના અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।